મિત્રો મસ્ત મજાનો એક પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન આપણા એક મિત્રએ સેન્ડ કર્યો છે, તો આવા પ્રશ્નને તમે ઓપ્શન પરથી પણ કરી શકો છો। પ્રશ્ન શું છે, 1968 માં કઈ નાનામાં નાની સંખ્યા ઉમેરવાથી તેને 13 વડે નિશેષ ભાગી શકાય? બરાબર, તો જ્યારે આવા પ્રશ્ન આપેલા હોય ઓપ્શન પરથી પણ કરી શકો છો અને તમે ડાયરેક્ટ પણ કરી શકો છો। તો જે સંખ્યા આપી હોય એ પહેલા લખી દઈએ। તો કઈ આપેલી છે? 1968। શાના વડે ભાગવાની છે? તો 13। તો 13 વડે તમે આ સંખ્યાને ભાગી લો। બરાબર, તો જો અહીંયા 13 એકા 13, 19 માંથી 13 જાય તો વધ્યા 6, ઉપરથી નીચે ઉતર્યા તમારા 6, 13 પંચા થયા તમારા 65, 66 માંથી 65 જાય તો 1, નીચેથી ઉતર્યા 8, 18 થયા, 13 એકા 13, 18 માંથી 13 ગયા તો શેષ કેટલી વધી તમારી? 5। તો જ્યારે અહીંયા સંખ્યા તમને ઉમેરવાની કે, બરાબર, જ્યારે સંખ્યા તમને અહીંયા ઉમેરવાની કે તો આ જે શેષ વધે છે એના જે મૂળ સંખ્યા હોય કે જેના વડે ભાગાકાર કર્યો હોય એમાંથી તમે બાદ કરી દો। તો 13 વડે આપણે ભાગાકાર કર્યો છે અને કેટલી શેષ વધી? 5। તો 5 બાદ કરી દો, જે અહીંયા જવાબ આવે એ તમારો જવાબ। તો 13 માંથી 5 જાય તો કેટલા આવે તમારા? 8। તો 1968 માં તમે 8 પ્લસ કરો તો 1976 થશે। કેટલા થશે? 1976। આને તમે 13 વડે નિશેષ ભાગી શકો છો। ઓપ્શનમાં છે 8, આ રહ્યો તો આ આપણો જવાબ। અને જો તમને અહીંયા નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાનું કે તો જે શેષ આવેલી હોય એ શેષ તમે બાદ કરી દો ડાયરેક્ટ જ। તો 1968 છે અને એમાંથી તમે બાદ કરો તો 1963। બરાબર, તો નાનામાં નાની સંખ્યા 5 બાદ કરો 1963 મળે તો આને પણ તમે 13 વડે નિશેષ ભાગી શકો છો। જો ઉમેરવાની કે તો જે શેષ છે એને જે સંખ્યા વડે આપણે ભાગ્યા છે એમાંથી બાદ કરી દો, જે જવાબ આવે એ તમારા ઓપ્શન માંથી ટીક કરી દેવાનો। એકદમ સિમ્પલ છે। તો સરસ મજાનું આવું ગણિત શીખવા મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।